એક મહિના પહેલા લેન્ડ રોવર ડિફેન્ડર કાર ખરીદી કરેલ કારમાં આગ લાગતા આખી કાર બળીને ખાખ થઈ ગઈ. વડોદરામાં છેલ્લા 4 દિવસથી રોજ કારમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ત્યારે આજે સતત ચોથા દિવસે કારેલીબાગ વિસ્તારમાં એક મહિના પહેલા લીધેલી કારમાં આગ લાગતા આખી કાર ખાખ થઈ ગઈ હતી. કારેલીબાગ ચંદ્રાવલી સોસાયટી પાછળ પરાગ સોસાયટીમાં રહેતા તપન શાહે એક મહિના પહેલા લેન્ડ રોવર ડિફેન્ડર કાર ખરીદી હતી. આ કારમાં તેઓ બહાર જવા માટે નીકળતા હતા. તે વખતે નજીકમાં રહેતા ડોક્ટરે કારમાંથી ધુમાડા નીકળતા હોવાની જાણ કરી હતી. તપનભાઈએ હિંમત કરીને કાર નજીકના ગ્રાઉન્ડમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ વધુ ભડકતા લોકોએ બુમરાણ મચાવી તેઓને બહાર નીકળી જવા માટે જણાવ્યું હતું. સદનસીબે કાર લોક નહીં થઈ જતાં તેઓ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને જોતજોતામાં આખી કાર ભડભડ સળગી ગઈ હતી. ફાયર બ્રિગેડે પોણા કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. નોંધનીય છે કે સતત 3 દિવસમાં કારમાં આગ લાગવાના 3 બનાવો બન્યા હતા અને તેમાં 4 કારને નુકસાન થયું હતું. આજે ચોથા દિવસે 5મી કારમાં આગ લાગી છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyday.com આઝાદી સમાચારોની.